હેલો ફ્રેન્ડ, કેમ છો? ઋષિત વ્લોગમાં સ્વાગત છે તમારું. તો ઋષિતભાઈએ આજે આપણને દૂધી આપેલી છે, તો હવે આપણે દૂધીમાંથી એના ઢોકળા બનાવવાના છે. તો આપણે દૂધી મીડિયમ એવી લેવાની છે. દૂધીની છાલ ઉતારી લઈએ આપણે. છાલ ઉતારી અને પછી એને ખમણી નાખવાની છે. દૂધીને ખમણવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે એને ફરતી સાઈડ જે છે એ જ ખમણવાની છે. વચ્ચેનો જે સફેદ ભાગ છે એ આપણે આમાં યુઝ કરવાનો નથી. આપણે એને કાઢી નાખશું. ખાલી ફરતી સાઈડથી જ ખમણી લેવાની છે. તો આપણી દૂધી હવે ખમણાઈ ગઈ છે. હવે આપણે એમાં લીલા સમારેલા ધાણા એડ કરશું. ત્યાર પછી આદુ મરચાંની પેસ્ટ મેં પહેલાં બનાવેલી હતી, એ આદુ મરચાંની પેસ્ટ એડ કરશું. ત્યાર પછી આમાં હું આપણે બાફેલા ભાત છે એ એડ કરું છું. એનાથી આપણા ઢોકળા એકદમ સરસ પોચા અને ટેસ્ટી થશે. ત્યાર પછી મેં અહીંયા 3 ચમચી જેટલું દહીં એડ કરેલું છે. ત્યાર પછી મેં એમાં તલ એડ કર્યા છે. જો અજમા તમને ભાવતા હોય તો તમે અજમા પણ આમાં એડ કરી શકો છો. મેં અત્યારે અજમા નથી લીધા. ત્યાર પછી સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે. ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, અને હળદર અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે. હવે આ બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈએ. ત્યાર પછી મેં 1 ચપટી જેટલી હિંગ એડ કરી છે અને 1 ચપટી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. ખાવાના સોડા એ પણ મેં 1 ચપટી જેટલા લીધા છે, જેનાથી આપણા ઢોકળા સરસ પોલા બનશે. હવે આપણે સોડાને એક્ટિવેટ કરવા માટે એની ઉપર અડધું લીંબુનો રસ એડ કરું છું. અને 2 ચમચી જેટલું ઓઇલ લીધું છે. આ બધી વસ્તુને મિક્સ કરી ત્યાર પછી આપણે એમાં લોટ એડ કરશું. ભાખરીનો જે જાડો લોટ આવે છે એ મેં અહીંયા લીધો છે 1 કપ જેટલો. ત્યાર પછી 3 ચમચી જેટલો બાજરાનો લોટ લીધો છે મેં, અને 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરું છું. હવે આ બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેવાની છે. આમાં તમારે પાણી એડ કરવાની જરૂર નહીં પડે, કેમ કે આપણે આમાં દૂધી અને ભાત પ્લસ આપણે દહીં એડ કર્યું છે, જેનાથી આમાં પાણી છૂટું પડશે, એટલે આમાં તમારે પાણી એડ નહીં કરવું પડે. ત્યાર પછી આપણે એક ઢોકળિયામાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે, અને એમાં જે ડીશ મૂકવાની છે એ ડીશ મેં લઈ લીધી છે અહીંયા, અને એની અંદર આપણે આવી રીતે લાંબા રોલ કરીને મૂકી દઈશું ડીશ અંદર. હાથમાં તેલ લગાવી અને પછી રોલ વાળવા, એટલે રોલ સરસ વળી જાય. તો આવી રીતે આપણે બધા રોલ તૈયાર કરી અને મૂકી દેવાના છે. હવે આપણે જે ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂકી દીધું હતું એની અંદર આપણે આ ડીશ મૂકી દેવાની છે, અને પછી આપણે એને 15 થી 20 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દેવાનું છે. તો ફ્રેન્ડ, આપણે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ. આપણા ઢોકળા સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે. હવે ચેક કરી લઈએ. જો એકદમ ચમચી બહારમાં એમાં કંઈ ચોટતું નથી ને બહાર આવી જાય છે, એટલે આપણા ઢોકળા રેડી છે. હવે ઢોકળા ઠંડા થઈ જાય પછી આપણે એના પીસ કરવાના છે. ગરમ ગરમ ઢોકળામાં નથી કરવાના. તો ઢોકળા ગરમ ઠરી ગયા છે આપણા, એટલે મેં હવે એના પીસ કરી લીધા છે. જો ફ્રેન્ડ, આપણા ઢોકળા એકદમ સરસ પોલા બન્યા છે.
હવે આપણે બધા ઢોકળાને આવી રીતે કટ કરી લેવાના છે અને હવે આપણે એને વઘારની વસ્તુ તૈયાર કરવાની છે. તો એક કઢાઈમાં મેં અહીંયા તેલ લીધું છે. આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ એડ કરશું. ત્યાર પછી એમાં તલ એડ કરશું. પછી એમાં લીલા લીમડાના પાન એડ કરું છું. અહીંયા તમે લાલ મરચું કે એવું કાંઈ એડ કરવું હોય તો પણ કરી શકો છો. ત્યાર પછી આપણા જે કટ કરેલા ઢોકળા છે એ હવે આપણે આમાં એડ કરી અને સરસ મિક્સ કરી દઈએ. જો તમને વધારે તીખા ઢોકળા ભાવતા હોય તો તમે આમાં હજુ ઉપરથી લાલ મરચું પાવડર એડ કરી શકો છો. મેં અહીંયા લાલ મરચું પાવડર થોડું એડ કરેલું છે. હવે આપણે સરસ મિક્સ કરી દઈએ. તો ફ્રેન્ડ, તૈયાર છે આપણા દૂધીના ઢોકળા, અથવા તો આપણે એને મુઠિયા ઢોકળા પણ કહીએ છીએ. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. તો ફ્રેન્ડ, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને નવા વિડીયો જોવા મળે. થેન્ક યુ.